પ્રાઇમ ડેબ્યુ પરિવાર તરફથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં તંત્રી શ્રી દેવેન અમરેલિયા દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. લોકોને ખૂબ જ પ્રેમથી જમાડ્યા હતા. આ તકે બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ આભાર પેલા તો જયેશભાઈનો. ખૂબ જ ઈચ્છા હતી કે જન્મદિવસ છે તો ખૂબ સારી રીતે અનોખી રીતે આપણે ઉજવીએ. તો એ બસ જયેશભાઈ તો ખાસ મિત્ર છે ને, અવારનવાર ભેગા થતા હોય. તો આ જન્મદિવસ નિમિત્તે એવી જ ઈચ્છા હતી કે લોકો જમે, લોકો ધરાઈને જમે અને જયેશભાઈ એમાં અને અમે નિમિત્ત થયા છીએ. તો જયેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર. અને બોલબાલા તો મારું ઘર જ છે અને કાંઈ પણ ઓલું હોય તો જયેશભાઈને આપણે વાત જ કરી છે કે ગમે ત્યારે હોય તો પ્રાઇમ ડેબ્યુ હંમેશા તમારી સાથે જ છે. અને આજે જન્મદિવસ નિમિત્તે આ લોકો જે બધા જમ્યા છે એ જોઈને પણ ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ જ ઈચ્છા હતી કે બધાને જમાડીએ. તો હું દરેક લોકોને વિનંતી કરું છું, અપીલ કરું છું કે જ્યારે બી જન્મદિવસ ત્યારે એક વખત બોલબાલા ટ્રસ્ટની અવશ્ય મુલાકાત લો. જયેશભાઈને મળો, એની પ્રવૃત્તિઓ જાણો, બોલબાલા શું છે એ બી તમે જોવો તો તમને એક અનોખી લાગણી થશે અને ખૂબ જ આનંદ થશે કે કેવું સરસ કામ થઈ રહ્યું છે બોલબાલામાં. તો દરેક મિત્રને વિનંતી કે જન્મદિવસ નિમિત્તે બોલબાલામાં એક વખત અવશ્ય આવો. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. આજે સવારથી ખૂબ જ બધાએ શુભેચ્છાઓ આપી છે, ફોનથી આવ્યા છે, વડીલોને તમામ મિત્રો, પ્રાઇમ ડેબ્યુ પરિવાર, સાંજ સમાચાર પરિવાર બધાને ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ વેરી મચ. સમાજ જીવનની અંદર સેવાનું ખૂબ મહત્વ છે. સેવાનું મહત્વ છે એમ સેવા કરનારાનું મહત્વ વધુ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક પ્રવૃત્તિ થઈ રહી છે. એમાં ખાસ કરીને બોલબાલાની જે પ્રતિષ્ઠા છે એ રોટલાથી છે, અન્ન ક્ષેત્રથી છે. આવા સમયે ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટ દ્વારા એક અનોખો સેવા યજ્ઞ ચાલ્યું. ત્યારે લોકોને મેં આગ્રહ કરીને કહીએ કે એક એવી પ્રવૃત્તિમાં તમે જોઈન્ટ થાવ, એવી પ્રવૃત્તિમાં તમે દિવેલ પૂરો. ત્યારે આજનો એવો શુભ દિવસ નિર્માણ પામ્યો છે. આજના દિવસે મારો પરમ ભાઈ, મારો પરમ મિત્ર અને મારો ખાસ ગાઈડ ને ફિલોસોફર દેવેનભાઈ નો આ જન્મદિવસ છે. હું ઘણી વાર કહેતો હોય કે બોલબાલા ટ્રસ્ટને મૃત્યુ બાદના તિથિ ભોજનના દાન ઘણા મળતા હોય, પણ હવે ટ્રસ્ટને ખરેખર ઉત્સાહનું દાનની જરૂર છે. ત્યારે હું જન્મદિવસે બીજી કઈ સગાવાલાને બોલાવો, પાર્ટી કરો, કેક કાપો, પરંતુ જે જરૂરિયાતમંદમાં ક્યાંક કોકની જઠેરાગ્નિ ઠારવાની છે એમાં પણ હાજરી પુરાવો. ત્યારે દેવેનભાઈએ નાની એવી મારી વાતનો વિચાર સ્વીકાર કરી અને આજનો દિવસ સેવા દિન તરીકે બોલબાલાના જે અન્નક્ષેત્ર છે કાયમી પેટ ઠારી રહ્યું છે. જાતે આવી પોતાને ગમતું મેનુ સિલેક્ટ કરી અને ખાસ ગરીબોને પોતાના હાથે જમાડ્યું છે. જઠરાગ્નિ ઠારવાનું પુણ્ય જલારામ બાપાએ ખૂબ કહ્યું છે, રોટી પે રોટી રખો. એ સૂત્ર આજ દેવેનભાઈએ પોતાના જન્મદિવસે એક નવો ચિલ્લો ચિત્રો છે. આજના દિવસે આગ્ર નક્ષત્ર છે અને મહાદેવજી પણ સોળે કળાએ ખીલા છે. ત્યારે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું દેવેનભાઈનું એના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે અને દર જન્મદિવસ દેવેનભાઈની જેમ સૌ કોઈ લોકો આવા સેવા દિન તરીકે ઉજવે એ મારી અપેક્ષા છે. બોલબાલા ટ્રસ્ટ, જયેશ ઉપાધ્યાય, રાજકોટ.